નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનો 5મો પાઠ દુનિયા જોવાનો રસ્તો. આ પાઠનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શકો. પહેલો પ્રશ્ન છે, નીચે વસ્તુઓને બાજુએથી જોતા અને ઉપરથી જોતા કેવી દેખાશે? યોગ્ય રીતે જોડો. તો બાજુએથી જોતા ગરણી જેવો આકાર છે, આ બાજુએથી દેખાય છે અને ઉપરથી જોશો તો આ રીતના સર્કલ દેખાશે. આ નળાકાર આકાર છે, બરાબર. ઉપરથી જોશો સર્કલ જેવું દેખાશે, બરાબર. આ ચાની કેટલી છે, થર્મસ, તો એ ઉપરથી આ રીતના દેખાશે, ખ જેવું. ચોથું આપણે બેટ છે, તો બેટ આ રીતના દેખાશે, છ જેવું. આ બરણી છે આપણે, તેને આ રીતના દેખાશે. જ્યારે રકાબી અને કપ છે એ ઉપરથી આ રીતના દેખાશે. પ્રશ્ન બીજો છે, નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. આ નકશા ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન એમ છે, કયો દરવાજો મીઠાઈની દુકાનની સૌથી નજીક છે? તો એ છે દરવાજો એ. બીજો પ્રશ્ન, કયો દરવાજો ગપ્પુના ઘરની સૌથી નજીક છે? તો છે દરવાજો સી. ત્રીજો પ્રશ્ન, જો તમે દરવાજા બીમાંથી પ્રવેશ કરો છો તો પાટલી તમારી કઈ બાજુએ છે? તો છે ડાબી બાજુએ, લેફ્ટ. ચોથો પ્રશ્ન, જ્યારે સુહાની બાગમાં આવી ત્યારે ફૂલોની ક્યારી તેની જમણી બાજુ હતી, તેણીની કયા દરવાજે આવી હશે? તે આવે છે ડી દરવાજે. પાંચમો પ્રશ્ન, જો તમે દરવાજા સીથી પ્રવેશ કરો છો તો તમારી સૌથી નજીક શું હશે? તો હશે ચીચવો, શીશો. છઠ્ઠો પ્રશ્ન આપણે, જો તમે દરવાજા એ તરફ પ્રવેશ કરો છો તો દુકાનની મીઠાઈની દુકાન તમે કઈ બાજુ આવશે? તે આવશે જમણી બાજુએ. જો તમે દરવાજા ડી પર પ્રવેશ કરો છો સૌથી નજીક શું આવશે? તે આવશે ફૂલોની ક્યારી. ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં આપણે નીચે આપેલ ચિત્રના આધારે પ્રશ્નોના સાચા જવાબ લખો. પહેલો પ્રશ્ન, બાગની સૌથી નજીક શું છે? તો એ છે બસ સ્ટોપ. બીજો પ્રશ્ન, ભોલુના ઘરની સૌથી નજીક શું છે? તો એ છે બાગ. ત્રીજો પ્રશ્ન, મંદિરથી સૌથી દૂર શું છે? તો છે ભોલુનું ઘર. ચોથું, રમતના મેદાનની સૌથી દૂર શું છે? બસ સ્ટોપ. માર્કેટ કોની વચ્ચે છે? તો બાગ અને મંદિર વચ્ચે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો છે, નીચે આપેલ નકશાના આધારે પ્રશ્નના સાચા જવાબ લખો. ત્યાં આપણે નકશો આપેલો છે. એમાં પ્રશ્ન પહેલો છે, કોલેજ સોનુના ઘરની કઈ બાજુ છે? તો સામેની બાજુ છે. બીજો પ્રશ્ન, શાળાની સૌથી નજીક શું છે? તો છે કોલેજ. ત્રીજો, ચર્ચથી સૌથી દૂર શું છે? તો છે શાળા. ચોથો પ્રશ્ન, મંદિરની સામેની બાજુએ શું નથી? તો બાગ નથી. પાંચમું, ચર્ચ કોની વચ્ચે છે? કોલેજ અને દવાખાના વચ્ચે. છઠ્ઠો પ્રશ્ન, સોનુના ઘરની બહાર નીકળી જમણી બાજુ આગળ વધી જમણી બાજુ વળતા શું આવશે? તો મંદિર આવશે. સાતમો પ્રશ્ન, સોનુના ઘરની બહાર નીકળી ડાબી બાજુ થોડા આગળ વધી તરત ડાબી બાજુ વળતા શું આવશે? તો બાગ આવશે. ઉપર જોઈ દેડકાને સૌથી ટૂંકો રસ્તો શોધી અને ખોરાક સુધી પહોંચાડો, આ રીતના. ચોથો પ્રશ્ન છે, હરેશ, પરેશ અને નરેશ બિંદુ એથી ચાલવાનું શરૂ કરે છે. ત્રણેય અલગ અલગ રસ્તો પસંદ કરે છે. બિંદુ બી સુધી પહોંચવામાં કોનું અંતર સૌથી વધારે થયું અને કોનું સૌથી ઓછું? તો હરેશનું અંતર સૌથી વધારે થયું, નરેશનું સૌથી અંતર ઓછું થયું. તો આપણે પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.